મારે જોવું પડે એક્ઝેક્ટલી. અને હું ચંદુભાઈ ની પણ બીજી વાત કરું, મતલબ ખાલી ચંદુભાઈ નથી, એવા ઘણા લોકો છે કે જેમને હજુ રિપોર્ટ નથી મળ્યા. ડોક્ટર સંદીપ, હા ડોક્ટર સંદીપ, મારો એક સવાલ એ હશે કે હવે જે નવી સરકાર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી છે એમાં શું છે અને કઈ રીતની છે આખી ગાઈડલાઈન? એમાં એવું છે કે બેઝિકલી જે પણ ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખેલા હોય એ બધા પ્રિસ્ક્રિપ્શન રિવ્યુ થાય અને એ પછી ટેસ્ટ, એટલે ખોટા ટેસ્ટો ના થયા કરે, ખોટી વસ્તુઓ ના થાય, એટલા માટે એક ગાઈડલાઈન આપવામાં આવી છે કે આ પ્રમાણે તમારે પહેલા રિવ્યુ કરાવી દેવાનું અને એ નોડલ ઓફિસર જે ડોક્ટર સાહેબ બેઠા હોય ત્યાં આગળ એ અપ્રૂવ કરે કે આનો તમે ટેસ્ટ કરી શકો ત્યારે અમારે ટેસ્ટ કરવાનો. એટલે અમે આજના દિવસમાં એક પણ સેમ્પલ એટલા માટે લીધું પણ નથી આજના દિવસમાં કે પહેલા અમારો જૂનો બેકલોગ પૂરો થાય એ પછી જ બીજા નવા સેમ્પલો લઈને પેશન્ટને પ્રોપર ઇન્ફોર્મેશન આપીને અમે કરી શકીએ કે ભાઈ આમાં આવી રીતના છે અને આવી રીતના ટેસ્ટ થશે. અને કોઈક વખત આવી પેન્ડેમિક એરિયાની અંદર જયારે આવું કોઈક વસ્તુ સારા માટે થતી હોય તો કોઈકને તકલીફ પડી શકે, એમાં પણ ઇન્ટેન્શન એવો ના હોય કે કોઈકને આપણે તકલીફ પહોંચાડીએ છીએ. આપણે કોઈકને આમાં એવું છે કે એટલા મોટા ક્રાઉડ માટે આપણે જોઈ રહ્યા છે, કોઈકને નાનું સ્લાઇટ ડીલે થશે રિપોર્ટમાં, એથી વધારે જાતો તારે કે હું તમને એક સિમ્પલ બુક વગર અમારી બેચ ફેલ થાય આખી તો ઓટોમેટિકલી 9 કલાક એક્સ્ટ્રા થઈ જાય. ડોક્ટર સંદીપ, અમારી સાથે સહયોગી કેતન જોશી પણ જોડાઈ ગયા છે ને એ પણ તમને કંઈક સવાલ પૂછવા માંગે છે. ડોક્ટર સંદીપ શાહ, સૌથી પહેલા એ કહો કે સરકારે તમને એવી કઈ ગાઈડલાઈન અંતર્ગત આ વાત કરી છે કે કોઈ પણ દર્દીના તમે સેમ્પલ લો પછી એને રિપોર્ટ નહીં આપવાનો અને પૈસા લઈ લો છો તો એ પૈસા માંથી સરકારને તમારે કંઈ આપવાના છે કે કેમ? કારણ કે આ સૌથી મોટો સવાલ છે સંદેશ ન્યૂઝનો. તો સંદેશ ન્યૂઝ ઉપર તમે જ સ્પષ્ટતા કરો, કારણ કે આવા કેટલા લોકોના તમે ટેસ્ટ લીધા છે અને હજુ સુધી એને રિપોર્ટ નથી આપ્યા. એવું છે કે આવા અમે ગઈકાલે સુધીમાં જે પછીના જયારે ગાઈડલાઈન આવી એ પછીના અમુક પેશન્ટના રિપોર્ટો બાકી હશે. પૈસા લેવા માટે ચંદુભાઈને આપ પણ પૂછી લેજો ખાલી કે અમારા ત્યાંથી અમે એવું પણ કીધું હતું અમને કે સર આપણા ત્યાં પૈસા પાછા પણ આપી જાય, કારણ કે અત્યારે આ ગાઈડલાઈન છે અમે ટેસ્ટ કરીશું અને ટેસ્ટ થશે પછી પૈસા માંગશું આપણી પાસે. એટલે એવું નથી કે આ પૈસા માટે અમારે કશું કરી રહ્યા છે. એટલે મહેરબાની કરીને એવું આખી પ્રોસેસમાં પૈસા અમે તમારે એ નથી કેવું કે હું શું કરી રહ્યો છું શું નથી કરી રહ્યો, પણ આમાં કોઈ ઇન્ટેન્શન એવો નથી હોતો કે પેશન્ટના પૈસા મારે જોઈએ છે. બને ત્યાં સુધી અમે અહીંયા ઘણું કામ એવું કરી રહ્યા છે કે જેમાંથી પેશન્ટને થોડો ઘણો પણ આપણે મદદ કરી શકીએ. બીજી વસ્તુ, આ એક જ ગાઈડલાઈનમાં થોડુંક જે ડિલે થઈ રહ્યું છે એ બીકોઝ ધેર ઇઝ અ વન સ્ટેપ કેમ ઇન બિટવીન કે અમારે નોડલ ઓફિસરની પરમિશન લેવી પડે. સંદીપ, આપ જે ગાઈડલાઈનની વાત કરો છો, તમે ખુદ ડોક્ટર છો તો તમને આ ગાઈડલાઈન કેટલી યોગ્ય લાગે છે કે જ્યારે એક ફેમિલીમાં ઓલરેડી એક કોરોના પોઝિટિવ કેસ છે અને બીજા કેસ આવે તેવી જ સંભાવના છે છતાં પણ એમનો રિપોર્ટ નથી આપવામાં આવ્યો, આપ એક ડોક્ટરના રીતે જવાબ આપશો? સાંભળો, રિપોર્ટ નથી આપવામાં આવ્યો એવું છે જ નહીં, થોડુંક ડિલે થઈ રહ્યું છે. અને આમાં શું છે, જ્યારે એક માસ લેવલ પર કોઈ પણ ડિસિઝન લેવાતું હોય તો એમાં હું તમને એમ કહું કે એક નાના માણસ તરીકે એક ઓપિનિયન આપી દઉં. તમે એક સિમ્પલ વસ્તુ વિચાર કરો, દુનિયાને તમે પ્લેનમાંથી ઉપરથી જુઓ તો દુનિયા જુદી હોય, નીચે આવીને જુઓ ત્યારે તમે જુદી હોય. ડોક્ટર સંદીપ, મારો તમને સીધો સવાલ છે, અત્યાર સુધી કોરોનાના તમારી લેબોરેટરી જે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ આવેલી છે, કેટલા ટેસ્ટ કર્યા છે અને કેટલાના રિપોર્ટ આપવાના બાકી છે? અત્યાર સુધીમાં અમે ટોટલ 6000 ટેસ્ટ કર્યા છે અને એમાંથી અત્યારે ગઈકાલના ખાલી 20 થી 25 ટેસ્ટના રિપોર્ટ બાકી હશે, જેની પરમિશન મળે તો આજ રાતે એ બધા રિલીઝ થઈ જશે. તો પરમિશન શા માટે સરકારે તમને કીધું છે કે આ રિપોર્ટ નહીં આપવાનો? આ રિપોર્ટ એવું નહીં, તમારે હવે આ મોમેન્ટથી આમાં પરમિશન લેવી પડે નોડલ ઓફિસરની, એવી એક ગાઈડલાઈન આવે. અને એમાં કંઈ ખોટું નથી કે ભાઈ ધારો કે કેમ વસ્તુને કંટ્રોલ, જ્યારે આખું ગવર્મેન્ટ આખું કંટ્રોલ કરતું હોય આટલું બધી વસ્તુઓ દરેક જગ્યાએ એમનો હોય તો એમાં કદાચ કોઈને નાનું તકલીફ પડી હોય પણ એવો ઇન્ટેન્શન ના હોય. ડોક્ટર સંદીપ, આવી રીતે ગવર્મેન્ટ, હા તમારી વાત સાચી છે, અમારે જે પરમિશન અમને આવશે ને તો મારો સ્ટાફ અત્યારે રાતે પણ બધું જ કામ પતાવીને એમને ઇન્ફોર્મ કરી દેશે રિપોર્ટ, અને કોઈ હિસાબે અમે ડિલે તમે રિપોર્ટ એમને ઇન્ફોર્મ કરી દેશો ડોક્ટર સંદીપ, પણ તમે અત્યારે એવું પણ કહી રહ્યા છો કે અમે પૈસા પાછા આપી દઈશું, તો એવી કેમ જરૂર પડી ગઈ કે પૈસા પાછા આપવા? એમ નહીં, પેશન્ટને કોઈકને પૈસા પાછા આપવાનું રીઝન એટલું જ છે કે ભાઈ ધારો કે અમે કોઈ પણ ટાઈમ કમિટ કરેલો હોય અને છતાં પણ કોઈ તકલીફ પડી હોય ટાઈમના કારણે, તો ધ ઓનલી થિંગ ઇઝ ધેટ ધ રિલેશનશિપ બિટવીન અસ કે ભાઈ પેશન્ટ એમ થાય કે આ પૈસા લઈને કેમ આવું કરે છે. એટલે મારું એટલું જ કહેવાનું છે કે મારી
એ કરવા માટે કે હું આ પૈસા માટે જ કરું છું એવું કારણ નથી. પેશન્ટને આપણે તકલીફ ના પડે એટલા માટે બધું જ કરતા હોઈએ અને એટલા માટે આ વસ્તુ છે. તો તમે કરેલા જેટલા રિપોર્ટ છે એમાંથી કોરોના પોઝિટિવ કેટલા આવ્યા? શું એવી ગાઈડલાઈન છે કે કોરોના પોઝિટિવ આવ્યા હોય એને તમારે રિપોર્ટ નહીં આપવાનો? એવું કોઈ જગ્યાએ છે નહીં. આપણે કોઈને નથી આપ્યો કીધું નથી કે કોઈને નથી આપ્યા રિપોર્ટ. બધાને રિપોર્ટો પેશન્ટને પહોંચી જાય, ડોક્ટરને પહોંચે અને ગવર્મેન્ટને પણ ઇન્ફોર્મ થાય. તો તમે શા માટે એવું કહો છો કે સરકારની ગાઈડલાઈન છે કે રિપોર્ટ અમને પૂછીને આપો? સરકાર શા માટે તમને આવું પ્રેશર કરે? અમે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વાત કરી તો એને પણ નકાર કર્યો કે ના, આ પ્રકારનું કોઈ વર્તન ના હોવું જોઈએ. પૈસા લયો, ટેસ્ટ કરો તો રિઝલ્ટ શા માટે ના આપવું? જો હું હવે તમને આમાં આપની વાત બરોબર છે. તમે હું પર્સનલી મળું કે ફોન પર આટલું બધું મને પણ ખબર નથી આપણે કેવી રીતે નહીં. સંદેશ ન્યૂઝના હજારો લાખો લોકો તમને જોઈ સાંભળી રહ્યા છે, તો ખાનગી લેબોરેટરી ઉપર વિશ્વાસ કેટલો કરવો જ્યારે સરકારે તમને ઓથોરાઇઝ કર્યા છે છતાં પણ તમે રિપોર્ટ શા માટે છુપાવો છો? શું કોરોનાના દર્દીઓનો આંકડો છુપાવવાનું તમને કહેવામાં આવ્યું હતું કે તમે તમારી રીતે મનમાની કરો છો? ડોક્ટર સંદીપ, એટલે પહેલી વસ્તુ આમાં કોઈ મનમાની કરવાનો સવાલ નથી ઉઠતો. પહેલી વસ્તુ આમાં કોઈ જગ્યાએ અમને એવો કોઈ ઇન્ટરેસ્ટ ના હોય કે અમે કોઈનું ખરાબ કરવા બેઠા હોઈએ. એટલે હવે હું આમાં તમને વધારે પડતું હું શું કહી શકું મને નથી ખબર, કારણ કે તમારા બધા સ્વભાવ એક સવાલો બધા એલિગેશન મૂકવાના જ છે કે માણસ કામ કરે છે એને એ તો બાજુ પર રહ્યું પણ ફક્ત એલિગેશન મૂકીને જ કામ કરો છો. શા માટે આપ રિપોર્ટ છુપાવો છો? સરકારનું નામ શા માટે આપો છો? સરકારને વચ્ચે તમે ઘસીટો છો. બહુ મોટો આરોપ તમે સરકાર ઉપર લગાવો છો કે સરકારની ગાઈડલાઈન છે. એક તરફ કહો છો કે રિપોર્ટ આપી દઈએ છીએ. મારી વાત સાંભળો, મેં સરકાર પર કોઈ પણ ટાઈપનો આરોપ મૂક્યો નથી. મેં કીધું છે આ ગાઈડલાઈન પ્રમાણે કામ કરી રહ્યા છીએ અમે. મેં કોઈ આરોપ મૂક્યો નથી. મેં તમને કીધું નથી કે આમ પૂછવા જાઓ કે આમ કરો. અમે પણ એક જગ્યાએ બંધાયેલા હોઈએ છીએ અને એ જે બંધાયેલા હોય એ પ્રમાણે અમે કામ કરીએ છીએ. નહીં તો પછી શા માટે ચંદુભાઈ નો રિપોર્ટ તમે હજુ સુધી નથી આપ્યો જ્યારે એ ખુદ કહે છે કે મને કોરોનાના લક્ષણ હોઈ શકે? ભાઈ હવે બરોબર તમે કહે છે એ કહી શકે છે, પણ હું અત્યારે તમને એટલું જ કહેવા માંગુ છું કે મને પરમિશન આવે હું અત્યારે એને એ કામ કરીને રિપોર્ટ આપું એમાં હું કોન્સન્ટ્રેટ કરું તો વધારે સારું. નહીં, કોની પરમિશન તમારે લેવાની? તમે હમણાં એવું કહો છો કે અમારે આપી દેવાની હોય છે ને. સાંભળો, તમારો મને મોબાઈલ નંબર આપો, હું તમને વોટ્સએપ કરું છું કે પરમિશન શું છે એટલે આપને ખ્યાલ આવે. અને ડોક્ટર સંદીપ, તમે જ્યારે કોઈ રિપોર્ટ કરાવવા આવે છે ત્યારે તમને આ ગાઈડલાઇન્સ વિશે જાણકારી આપો છો કે આ પ્રકારની ગાઈડલાઇન્સ છે એટલા માટે તમારો રિપોર્ટ થશે અથવા તો નહીં થાય? ગાઈડલાઇન ગઈકાલે જ્યારથી અમને જાણમાં આવી એ પછી તરત જ અમે ઇન્ફોર્મ કરવાનું ચાલુ કર્યું. એ પહેલાનું જે હોય એનું હું શું કરી શકું? મને પણ ખબર હોવી જોઈએ ને. આજના દિવસમાં દરેકે હોય ગાઈડલાઈન નહીં તો અમે બહુ ક્લિયરલી દરેક જણને અમારે મેસેજ મોકલ્યા છે, વોટ્સએપે બધાને મોકલ્યા છે, બધા ડોક્ટરને ઇન્ફોર્મ કર્યું છે, બધા એ મેસેજ બધાને મોકલ્યા કે આ વસ્તુ અત્યારે આવી છે એટલે હમણાં આ ડિલે થશે કારણ કે આપણે પહેલા ગાઈડલાઈન આવ્યા પછી તમે કેટલા રિપોર્ટ કર્યા છે એવો કોઈ આંકડો? એક પણ નહીં. ગાઈડલાઈન આવ્યા પછી અમે આજે સેમ્પલ પણ નથી લીધા કારણ કે સૌથી પહેલા પૂરો કરવાનો. હાજી બેન, ગઈકાલે રાતે 6 વાગ્યા પછી સાંજે 5:30 પછી એક પણ સેમ્પલો લીધેલા નથી. તો પછી ચંદુભાઈ નો રિપોર્ટ તમે જાણી જોઈને છુપાવ્યો, જાણી જોઈને દબાવ્યો? અરે મારા સાહેબ, તમે કેમ આવી રીતે બોલો છો? તમે થોડુંક તો કંઈક બોલો કે મને શું જાણી જોઈને આમાં ઇન્ટરેસ્ટ હોય? તમે તો બોલો છો જેવી રીતના શબ્દો કે કોઈ પણ માણસ એમ જ સમજે કે અમે તો મોટામાં મોટા ગુનેગાર છીએ, કામ કરીએ છીએ તો બાજુ પર છે. તમારી મીડિયા તરીકે એક પણ તમારી પણ જવાબદારી હોય છે કે અમારી જવાબદારી છે એટલા માટે ડોક્ટર સંદીપ આપને પૂછીએ છીએ કે એક જવાબદાર લેબોરેટરી તરીકે. બિલકુલ ડોક્ટર સંદીપનો સંપર્ક નથી થઈ રહ્યો, ફોન કાપી નાખ્યો. તો ડોક્ટર સંદીપ ફોન કાપી નાખ્યો છે અને જે રીતે ગાઈડલાઈનની વાતો થઈ રહી છે, સરકાર કેમ આવી રીતે વારંવાર ગાઈડલાઈનો બદલી રહી છે? કારણ કે જ્યારે અમદાવાદમાં કેસની સંખ્યા વધી રહી છે, એક બાજુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે કેસની સંખ્યા છે તેમાં ઘટાડો થઈ રહ્યો છે, આ સાથે સાથે 12 દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે, પરંતુ આંકડો કંઈક અલગ છે. આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે. જે લોકો રિપોર્ટ કરાવી ચૂક્યા છે એમને રિપોર્ટ આપવામાં નથી આવતા. જ્યારે ખુદ એમના પરિવારમાંથી કોઈ એક પોઝિટિવ આવ્યો હોય
ત્યારબાદ પણ એમને રિપોર્ટ આપવામાં નથી આવતા. આ ખૂબ જ મોટી ગંભીરતા કહી શકાય, બેદરકારી કહી શકાય. કારણ કે જો આ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે છે તો એમના પરિવારના 6 લોકો પણ તેની સાથે કોરોનાના ચપેટમાં આવી જાય છે. અને એટલા જ માટે જેટલી પણ ગાઈડલાઈન સરકાર દ્વારા આપવામાં આવે છે એમાં કેમ એવું કહેવામાં આવે છે કે કોઈને લક્ષણો ન હોય તો એમના રિપોર્ટ ન કરવા? કારણ કે એક બાજુ સરકાર જ એવું કહી રહી છે કે હવે લક્ષણો વગર પણ કોરોનાના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે, તો પછી કેમ કોઈ વ્યક્તિ સામે આવીને એવું કહી રહી છે કે મારા પરિવારમાંથી એક વ્યક્તિને કોરોના છે, તો મતલબ મને હોઈ શકે છે. જો હોઈ શકે છે તો એમનો રિપોર્ટ કરવામાં આવે અને ત્યારબાદ એને તુરંત જ એમનો રિપોર્ટ આપવામાં આવે. જેટલા સમયમાં અપાતો હોય એટલા સમયમાં આપે. કેતન જોશી જોડાયેલા છે અમારી સાથે, સહયોગી અમારા. કેતન, જે રીતની આખી આ સિચ્યુએશન સામે આવી છે, આમાં ચોક્કસથી ભૂલ છે ને સરકારની દેખાઈ આવે છે કે વારંવાર ગાઈડલાઈનો બદલવી પડે છે. એક બાજુ કહે છે કે હવે કોરોનાના લક્ષણ નથી દેખાતા એવા લોકોમાં પણ કોરોના આવે છે, તો બીજી બાજુ જેના ફેમિલીમાં કોરોના છે એવા લોકોને રિપોર્ટ આપવામાં નથી આવતો. આમાં સમજવું શું? જો દિવ્યા, ખાસ કરીને આપણે ડૉક્ટર સંદીપ શાહ સાથે વાત કરી કે જે સુપ્રાટેક લેબના માલિક ગણો કે એમડી ગણો, હવે એમને જ પોતાની વાતમાં કઈ અલગ અલગ પ્રકારની જ વાતો કરી. આપણે પૂછ્યું કે ભાઈ તમને આ ગાઈડલાઈન ક્યારે મળી? તો કે નહીં, આજથી મળી. તો આપણે એને એવો સવાલ કર્યો કે આ ગાઈડલાઈનને ફોલો કર્યા પછી શું કોઈ ટેસ્ટ કર્યા છે? તો એને ના પાડી. પછી આપણે એક ફર્ધર સવાલ કર્યો તો શા માટે તમે ચંદુભાઈના પરિવારના રિપોર્ટ છે એ છુપાવો છો 9,000 રૂપિયા લઈને? ત્યારે એમને આ ફોન છે એ કટ કરી નાખ્યો. એનો મતલબ સાફ છે કે સરકારના માથે ઠીકરું ફોડીને આવી પ્રાઇવેટ લેબોરેટરીઝ છે એ આ પ્રકારની હરકતો કરે છે અને એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. અને જો આ જ પ્રમાણે ચાલશે તો ખરેખર આપણે એવું કહી શકાય કે પ્રાઇવેટ લેબોરેટરી ઉપર પણ કઈ રીતે ભરોસો મૂકી શકીએ. આપણા સહયોગી મનોજ છે એ આખું ઓપરેશન પર્દાફાશ કર્યો છે. મનોજ, જે રીતે ડૉક્ટર સંદીપ વાત કરતા હતા, તમે એના ઉપર શું કહેશો? કારણ કે એક બાજુ એવું કહે છે કે સરકારની ગાઈડલાઈન છે. આપણે પૂછ્યું કે ગાઈડલાઈન હોય તો તમે આ ગાઈડલાઈન આવ્યા પછી કેટલા ટેસ્ટ કર્યા? તો કે એક પણ ટેસ્ટ નહીં. તો તમને શું લાગ્યું ડૉક્ટર સંદીપની વાત ઉપરથી? સુપ્રાટેક તરફથી જે તથ્ય છુપાવવામાં આવે છે, મુખ્ય 3 તથ્ય છે. સંદીપ ડૉક્ટર કહી રહ્યા છે કે ચલો ગાઈડલાઈન સરકારની આવી છે, તો આ ગાઈડલાઈનની તમે કોઈ પણ દર્દી પાસે જ્યારે કોરોના સેમ્પલ ટેસ્ટ લેવા જાઓ છો તો એ દર્દીને જાણ કેમ નથી કરતા? ગઈકાલે જો તમારી પાસે આ ગાઈડલાઈન આવી ગઈ હોય તો પછી એના ટેસ્ટ લેવા, સેમ્પલ લેવા એના ઘરે શા માટે ગયા? ત્રીજી વાત છે, હમણાં જે ફોન ઉપર એમ કર્યા છે કે હમણાં જ ગાઈડલાઈન આવી. ગાઈડલાઈન ગમે તે આવી હોય, પરંતુ દર્દીને કે પબ્લિકને આ ગાઈડલાઈન જાણવાનો પૂરેપૂરો અધિકાર છે. કારણ કે એ પૈસા ખર્ચી રહ્યા છે, કોઈ ગરીબ કે ચેરિટી માટે તમારે ત્યાં નથી આવી રહ્યા. બીજું કે રાજ્ય સરકારના અંડરમાં તમે કામ કરી રહ્યા છો, એ સૌથી મોટી જવાબદારી તમારી છે. જે દર્દી છે તે સૌથી તેની વ્યથા છે તે જાણી શકો તો તમને ખ્યાલ. તેના ઘરમાં નાના નાના બાળકો છે. બીજું કે આ ઘરમાં એક પોતાનો દીકરો છે તે કોરોના પોઝિટિવ છે, 4 દિવસથી પોતે હોસ્પિટલમાં છે. ત્યારે આ દર્દી ગભરાઈ રહ્યો છે, તે તેની ચિંતા નથી. બીજું કે તમે 9,000 રૂપિયા તેના લઈ લીધા છે. પૈસા કરતાં દર્દીનું જીવન છે તે સૌથી મોટું કિંમતી છે. તમે 9,000 કે 9 લાખ આપશો, પરંતુ આ દર્દીના જે પરિવારના રિપોર્ટ પોઝિટિવ આવ્યા તો તેની જવાબદારી કોણ લેશે? સુપ્રાટેક લેશે કે રાજ્ય સરકાર લેશે? આ સૌથી મોટો સવાલ છે. ગાઈડલાઈન નથી રાજ્ય સરકારે બહાર પાડી, હજુ સુધી જાહેરાત કરી કે નથી તમારા દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી. ગાઈડલાઈન કરો છો, પણ સૌથી મોટો સવાલ એ છે કે ગઈકાલથી જ આ કોરોના ટેસ્ટ લેવાના બંધ કર્યા તો હજુ પણ સ્પષ્ટતા હવે થાય છે. આ સંદેશ યોજનાર દર્શકોને ખબર નથી કે સુપ્રાટેક તરફથી હવે કોઈ પણ સેમ્પલ લેવામાં નહીં આવે. તે ડૉક્ટર સંદીપ પોતે સંદેશ ન્યૂઝ સમક્ષ કબૂલાત કરી રહ્યા છે. જ્યાં સુધી નોડલ ઓફિસરની પરમિશન ના આવે ત્યાં સુધી આ ટેસ્ટના રિપોર્ટ પણ નહીં આપવામાં આવે. તે પણ સંદેશ ન્યૂઝના માધ્યમથી આ ડૉક્ટર સંદીપ સુપ્રાટેક જ બતાવી રહ્યા છે. આ સૌથી મોટી ચોંકાવનારી માહિતી સંદેશ ન્યૂઝ બતાવી રહી છે. બિલકુલ દિવ્યા, અને સાથે સાથે તેમને એ પણ પ્રયાસ કર્યો કે અમે પૈસા પાછા આપી દેશું. હવે એક પ્રોફેશનલ લેબોરેટરી જ્યારે આ પ્રકારની વાત કરે તો ફોન લાઈન ઉપર ચંદુભાઈ પણ સાથે હતા. તો ચંદુભાઈને ક્યાંક ને ક્યાંક ફોડવાનો પણ પ્રયાસ કર્યો કે અમે તમને પૈસા પાછા આપી દેશું, આ મામલાને રફા દફા કરો. આ જ પ્રકારનો કંઈક અર્થ એમાં નીકળતો હતો. તો ખરેખર સુપ્રાટેકના હવે પછી બીજા કોઈ લક્ષણ માટે પણ જે ટેસ્ટ કરાવવા જાય તો આ લેબોરેટરી ઉપર ભરોસો કરવો કે કેમ, એ પણ એક સૌથી મોટા સવાલ છે. ગરીબ દર્દી હોય કે અમીર દર્દી હોય, પરંતુ જ્યારે કોઈ માણસ તેમની પાસેથી જાય છે અને કોરોના જેવી મહામારીની સામે જ્યારે પોતાનો રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ એ જાણવાનો પ્રયાસ કરે છતાં પણ એને છુપાવવામાં આવે, એવું કહેવામાં આવે કે રાજ્ય સરકાર કહે ત્યારે તમને આપીશું, તો ખરેખર રાજ્ય સરકારને પણ અહીંયા સવાલ કરવાની આપણે પ્રયાસ કર્યો છે.
આગળ એમનું વર્ઝન આવશે ત્યારે એ પણ બતાડીશું. પરંતુ એક વાત ચોક્કસ છે કે સુપ્રાટેકના જે પ્રમાણેના વાત હતી ડૉક્ટર સંદીપ શાહ એ મુજબ જ એમને યોગ્ય કામ નથી કર્યું અને મનોજ પાસે એક ગાઈડલાઈન પણ આવી ગઈ છે. મનોજ, કઈ પ્રકારની ગાઈડલાઈન છે અને એમાં શું દેખાઈ આવે છે? સંદેશ ન્યૂઝ તરફ એક સૌથી બીજો જે ચોંકાવનારો જે પર્દાફાશ, આ ગાઈડલાઈન છે તે 2 તારીખે રાજ્ય સરકાર દ્વારા સુપ્રાટેક લેબોરેટરીને આપવામાં આવી છે. સૌથી મોટો ખુલાસો બીજો એ પણ બતાવી દઈએ કે સુપ્રાટેક એવું કહી રહી છે કે ગાઈડલાઈન હમણાં મળી. ગાઈડલાઈન 2 તારીખે તેમને મળી ચૂકી છે અને આવતીકાલે ગઈકાલે તેઓ ટેસ્ટ લેવા ગયા હતા. તો સૌથી મોટું આ જે જૂઠ છે એ સુપ્રાટેક દ્વારા કરવામાં આવ્યું છે. દર્દીને નથી ખબર, પરંતુ સુપ્રાટેકને ખબર છે કે ગાઈડલાઈન 2 તારીખે તેમની પાસે મળી ગઈ છે. આ સરકારનો લેટર છે, સુપ્રાટેકનું નામ છે અને રાજ્ય સરકાર દ્વારા 2 તારીખે જાહેર કરવામાં, તેમાં તમામ પ્રકારનું ગાઈડલાઈન લખેલી છે. બિલકુલ મનોજ, આપણે એના ઉપર વિસ્તારથી વાત કરીશું. અત્યારે સમય થઈ ગયો છે નાનકડા વિરામનો. વિરામ પછી પણ ઓપરેશન ઉપર અમે આગળ પણ વાત કરવાના છીએ. કોરોના પર સંદેશ ન્યૂઝ દ્વારા જે સૌથી મોટો પર્દાફાશ થઈ રહ્યો છે, વાત સૌથી મોટો સવાલ એ છે કે શું તંત્ર દ્વારા આંકડા છુપાવવાનો પ્રયાસ થાય છે? એક તરફ તંત્ર બહુ જ મોટા દાવા કરે છે, બીજી બાજુ હકીકત જે સામે આવે છે ચોંકાવનારી હોય છે. પોઝિટિવ આવેલા દર્દી 4 દિવસથી એક હોટેલમાં દાખલ થયેલા છે. પોઝિટિવ દર્દી હોવા છતાં એમને કોઈ જ લક્ષણો નથી. એના પગલે દર્દીના પરિવારજનોએ જ્યારે એમના ઘરમાંથી કોઈ પોઝિટિવ આવ્યું છે તો દર્દીના પરિવારજનો એમને ટેસ્ટ કરાવ્યા પ્રાઇવેટ લેબોરેટરીમાં. ખાનગી લેબોરેટરી છે સુપ્રાટેક, એના મારફતે એમને ટેસ્ટ કરાવ્યા અને એના પછી ગોતામાં રહેતા આજે પિતા માતા જેમણે ટેસ્ટ કરાવ્યા હતા તો સુપ્રાટેકના ટેકનિશિયન 9,000 રૂપિયા એમને આપ્યા, પણ હવે રિપોર્ટ એમને નથી આપી રહ્યા. સિનિયર સિટીઝનની માત્ર એક માંગણી છે કે એમનો રિપોર્ટ એમને મળી જાય. કેતન જોશી સહયોગી મારી સાથે જોડાઈ ગયા છે. જી કેતન, તમે વાત કરી રહ્યા હતા એ વાતને આગળ લઈ જઈએ તો આમાં સવાલ જ એ છે કે કોઈનું જે અણવ્યવસ્થા અથવા અણઘડ વહીવટ એનું પરિણામ આજે એક પરિવારને ભોગવવું પડી રહ્યું છે. બિલકુલ, જુઓ, ખાસ કરીને સુપ્રાટેકે આપણી સાથે વાતચીત કરવામાં ડૉક્ટર સંદીપે કીધેલું કે અમે તો 6,000 ટેસ્ટ કરી લીધા. હવે 6,000માંથી કેટલાને રિપોર્ટ આપ્યા, કેટલાને નથી આપ્યા એ ભગવાન જાણે. પરંતુ મનોજ, કે જેમણે આખા આ માધ્યમનો પર્દાફાશ કર્યો, જે લોલનો જે પર્દાફાશ કર્યો, એમની પાસે એક ડોક્યુમેન્ટ પણ છે જેનાથી તેઓ વિસ્તારથી આપણે સમજાવશે. મનોજ, ખરેખર સરકાર આમાં શું કહેવા માંગે છે? તમારી પાસે એક ડોક્યુમેન્ટ છે, તો ખરેખર સુપ્રાટેક સાચું કે શું? આ જે મારા હાથમાં છે તે કમિશનર શ્રી આરોગ્યનો એક લેટર છે. આ લેટર જનહિત માટે નથી, પરંતુ જે લેબોરેટરીઓ સમગ્ર ગુજરાતમાં જે સેમ્પલ લેવાની કામગીરી કરે છે તેને આ લેટર ઇસ્યુ કરવામાં આવ્યો છે. તેમાં અમદાવાદના સુપ્રાટેક, સુરત, વડોદરા અને અલગ અલગ શહેરના લેબોરેટરીના નામ લખેલા છે. તેમાં સૌથી મહત્ત્વની ગાઈડલાઇન સરકારની એ છે કે જે લોકોએ સમજવા જેવી છે, આ લેબોરેટરી અત્યાર સુધી માત્ર બજારમાંથી જે તે દર્દીઓના માત્ર સેમ્પલ લેવાના છે કે જે નોઝલમાં લે છે, ગળામાં જે નળી નાખીને જે ટેસ્ટ કરે છે. પરંતુ આ લેબોરેટરીને આગળ કોરોના ટેસ્ટ કરો કે ના કરો તે માટે આ સરકારની મંજૂરી લેવાની રહેશે. તો ધારો કે 1,000 જે સેમ્પલો છે ત્યાં સુપ્રાટેક લેબોરેટરી કે બીજાએ લઈ લીધા. હવે આ સેમ્પલ લઈને આમાંથી કોરોના પોઝિટિવ માટે આગળ વધવું કે નહીં વધવું એ સરકાર જો મંજૂરી આપે તો જ તમારા સેમ્પલ આપેલામાંથી તમને ખ્યાલ આવશે કે તમને કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ છે. એનો મતલબ સીધો જ છે કે આ સુપ્રાટેક જેવી લેબોરેટરી દરેક વ્યક્તિ પાસેથી 4500 રૂપિયા લેતી રહેશે, પરંતુ રિપોર્ટ તમને નહીં આપી શકે કે જ્યાં સુધી સરકાર નહીં કહી શકે ત્યાં સુધી જે તે વ્યક્તિએ, જે દર્દી હોય કે દર્દી ના હોય, પોતાના પરિવારમાંથી કોઈ કોરોના પોઝિટિવ હોય કે ના હોય, ત્યાં સુધી ભયના માહોલમાં જીવવું ખૂબ જ જરૂરી છે. પછી તમારા ઘરમાં નાના બાળકો હોય કે 55 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન હોય, ગમે તે ગંભીર બીમારીથી તેઓ પીડાતા કેમ ના હોય, બધું સરકારની મંજૂરી આપે તો જ આ લેબોરેટરી હવે કોરોના ટેસ્ટ પોઝિટિવ કરવા માટે કે નેગેટિવ કરવા માટે આગળ વધશે. આ સરકારની સૌથી મોટી ગાઈડલાઇન છે. તે હજુ પ્રજાને ખબર નથી, પરંતુ સંદેશ બતાવી રહ્યો છે આ ગાઈડલાઇનના જે શબ્દો કે આ ગાઈડલાઇનમાં સીધું લખેલું છે કે આપણી કક્ષાએ ટેસ્ટિંગ માટે જે કલેક્શન કરવામાં આવતા થ્રોટ સ્લેબ અને નેઝલ સ્લેબના જે સેમ્પલ લેવામાં આવે છે તેમાં દર્દીનું નામ, મોબાઈલ નંબર, આધાર નંબર, તમામ સૂચના મુજબની વિગતો સાથે સ્થાનિક CDHO કે MHOની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ RT-PCR COVID-19 ટેસ્ટ કરવાનો રહેશે. તો સૌથી મોટી વાત એ છે કે ગુજરાતમાં અત્યાર સુધી આ જ ખાનગી લેબોરેટરી તમામ જગ્યાએ ટેસ્ટ કર્યા, તો હવે શા માટે આ ગાઈડલાઇનની જરૂર પડી તે સંદેશ ન્યૂઝના દર્શકો સારી રીતે સમજી શકે. તો મનોજ, શું આપણે એવું કહી શકાય કે ખરેખર
પોઝિટિવ આવે કે નેગેટિવ આવે તો આ પ્રકારના જે ટેસ્ટ છે એને જ સરકાર બહાર નથી પાડવા માંગતી કે સુપ્રાટેક છે એ કંઈક છુપાવવા માંગે છે? કારણ કે જો ટેસ્ટ કર્યા પછી રિઝલ્ટ ના આવે તો આપણે ખબર જ ના પડે. અત્યાર સુધી આપણે એવું માનતા ચાલીએ, માની લો કે ગ્રીન ઝોનમાં છે, ટેસ્ટ ઓછા થાય અથવા તો વધારે થાય ને કોઈ પોઝિટિવ કે નેગેટિવ ખબર જ ના પડે, તો પછી સાચો આંકડો કઈ રીતે ખબર પડે? આમાંથી કન્ક્લુઝન તો કંઈક આવું જ નીકળે છે. સાચા આંકડા કરતાં દર્દીનું જીવન છે તે સૌથી અગત્યનું છે. માનો કે તમારા ઘરમાં કોઈ કોરોના પોઝિટિવ દર્દી આવ્યો તો સ્વાભાવિક રીતે બાકીના તમામ લોકોના કોરોના પોઝિટિવ ટેસ્ટ કરવા જ પડે, નેગેટિવ કરવા પડે. પણ આ સેમ્પલ લેવાની કામગીરી છે તે ડાયરેક્ટ સરકાર નથી કરતી, કારણ કે સીધા જો તમારામાં લક્ષણો ના હોય તો તમારો ટેસ્ટ થઈ શકવાનો નથી. પરંતુ જો ખાનગી ક્લિનિક તમને લખી આપે કે અમને આ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે, તો તમે આ પ્રકારની લેબોરેટરી પાસે જશો જેની કિંમત છે 4500 રૂપિયા એક ટેસ્ટના. આ ચંદુભાઈ સાધુ છે, એક માત્ર ગુજરાતના આ કોરોના પરિવારનું એક પ્રતીક છે દર્દીનું. કારણ કે આ પરિવારે જ્યારે 9000 રૂપિયા આપ્યા બાદ ખબર પડી કે આ ગાઈડલાઈન એવી, છતાં પણ સુપ્રાટેક દ્વારા આ વ્યક્તિને એવું નથી કહેવામાં આવ્યું કે ગાઈડલાઈન નવી આવી છે અને એટલે અમે તમને રિપોર્ટ નથી આપી શકતા. 50 ફોન કરવા છતાં સુપ્રાટેકે આ વ્યક્તિનો ફોન ઉપાડવાનું જ બંધ કર્યું હતું. તેના પરથી ખ્યાલ આવે છે કે કેટલું મોટી આ ગેમ રમાઈ રહી છે. સરકાર કે તંત્રની આખી એક છુપાવવાની વાત છે. કારણ કે અત્યાર સુધી આ લેબોરેટરી દ્વારા તમે સેમ્પલ લીધા, એ લેબોરેટરી દ્વારા ટેસ્ટિંગ કરાયા, અત્યાર સુધીમાં જે દર્દીના રિપોર્ટ આવ્યા છે એ રિપોર્ટમાં તમે જોશો તો માત્ર દર્દીનું નામ, મોબાઈલ નંબર અને પોઝિટિવ કે નેગેટિવ 2 શબ્દ લખેલા આવે છે. ઉપર લેટર પેડમાં ક્યાંય પણ કઈ લેબોરેટરીએ ટેસ્ટ કર્યા તે આજ દિવસ સુધી એક પણ દર્દીને આપવામાં આવ્યું નથી. એક આ સૌથી મોટી ચોંકાવનારી માહિતી એ છે કે કોઈ પણ વ્યક્તિ તમે જો ટેસ્ટ કરાવ્યો હોય તો કઈ લેબોરેટરીએ તમને આ પ્રમાણપત્ર આપ્યું કે તમે નેગેટિવ છો કે પોઝિટિવ, એ હજી સુધી આજ દિવસ સુધી ગુજરાતના એક પણ કોરોના પોઝિટિવ કે નેગેટિવ દર્દી જાણી નથી શક્યા કે આ તમારો ટેસ્ટ છે તે કઈ લેબોરેટરીમાં થયો, શું સરકારે કર્યો કે પછી ખાનગી લેબોરેટરી કર્યો. દરેકે દરેક રાજ્ય સરકાર ભલે ના પહોંચી શકે, તેમની ખાનગી લેબોરેટરી દ્વારા આ કામ ચાલતું રહે, પરંતુ દરેક દર્દીને જાણવાનો અધિકાર છે કે ભાઈ મારો ટેસ્ટ છે તે કઈ લેબોરેટરી કરો, તેનું લેટર પેડ હોય. એક સીધો સિમ્પલ છે કે તમે જ્યારે બ્લડ ટેસ્ટ કરાવો, કોઈ યુરિન ટેસ્ટ કરાવો તો તમામ જે તે લેબોરેટરીનું નામ હોય, નંબર હોય અને તમામ આખું તેના નિદાન હોય કે આટલું હોવું જોઈએ અને તમારું આ પેરામીટર છે, આટલું હોવું જોઈએ. કોરોના પોઝિટિવ કે નેગેટિવમાં આ કોઈ પણ જાતના પેરામીટર નથી, માત્ર નેગેટિવ અને પોઝિટિવનો થપ્પો એટલે પાસ કે નપાસ જેવું છે. તો આના ઉપરથી દેવાંશે એક સવાલ એ પણ ઉઠે છે કે ખરેખર માની લો લેબોરેટરીને સરકારે બાંધી દીધી હોય અથવા તો લેબોરેટરી જૂઠ ચલાવતી હોય કે અમને સરકારની ગાઈડલાઈન છે એ કહેશે ત્યારે અમે રિપોર્ટ છે એ સાર્વજનિક કરીશું, પરંતુ આ સમય દરમિયાન માની લો કે જે વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે છે અને એ એના પરિવારમાં રહે, કારણ કે ક્વોરન્ટાઇન થાય નહીં અથવા તો હોસ્પિટલાઇઝ થાય નહીં જ્યાં સુધી રિપોર્ટ ના આવે, તો શું આવા સંજોગોમાં એના પરિવારના લોકો પણ આનો ભોગ બની જાય અને આ તો સંક્રમણ છે એ વધતું જ જાય? તો મનોજ, ખાસ કરીને આ પરિસ્થિતિમાં આપણે શું સમજવું? ક્યાંક એવો પણ સવાલ ઉઠે છે કે શું રાજ્ય સરકારની તમામ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે અથવા તો ફૂલ થવાના આરે છે એટલા માટે છે એ બ્રેક મારી હશે, અથવા તો લેબોરેટરી છે આ તો સુપ્રાટેક છે, આવી તો ઘણી બધી લેબોરેટરીને માન્ય કરી હશે તો એ પોતાની મનમાની કરતા હશે. આમાં લેબોરેટરીમાં યુનિપેર લેબોરેટરી અમદાવાદનું નામ છે, 5G મેક્સ લેબોરેટરી અમદાવાદનું નામ છે, NSG લેબોરેટરી સુરતનું નામ છે અને ઝાયડસ હોસ્પિટલનું પણ નામ છે. આ તમામ લોકોને આ લોકોએ જે ટેસ્ટ માટે તેમને પ્રમાણિત કર્યા છે. સારી બાબત છે કે આટલી મોટી જ્યારે દર્દીઓની સંખ્યા વધતી હોય ત્યારે ખાનગી લેબોરેટરીની બદલ લેવી પડે અને તેમને ઓથોરાઇઝ કરવી પડે. બધી વાત સાચી, પરંતુ જે વ્યક્તિ પાસેથી તમે કોરોના ટેસ્ટ માટે તમારી સેમ્પલ આખી ટીમ મોકલો છો તેની પાસેથી તમે નિયમ મુજબ 9000 રૂપિયા લો છો, તો એ વ્યક્તિને જાણવાનો અધિકાર છે કે પોતાનો રિપોર્ટ આવ્યો કે ના આવ્યો. બધું તમે ફોન ઉઠાવવાનું બંધ કરો, તેને જવાબ જ ના આપો તો એ વ્યક્તિ ક્યાં સુધી ચિંતામાં રહેશે? કારણ કે પોતાના ઘરમાં એક વ્યક્તિ તો ઓલરેડી કોરોના પોઝિટિવ છે. હવે આ જ વ્યક્તિ જો બહાર બજારમાં ફરવા માંડશે, કોઈ કરિયાણાની દુકાને જશે, બીજાને ચેપ લાગશે તો જવાબદાર કોણ? આ સુપર સ્પ્રેડરની ભૂમિકામાં પણ આવી શકે. કારણ કે જે વ્યક્તિનો જ્યાં સુધી રિપોર્ટ નથી આવતો ત્યાં સુધી તે જાણી નથી શકતો કે પોતે કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ. તો જ્યાં સુધી તેનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તે ચિંતામુક્ત નહીં થાય. આ ચંદુભાઈ જેવા અનેક લોકો છે કે આ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. બિલકુલ, રિપોર્ટ એક છે ચંદુભાઈનો, પરંતુ સવાલ અનેક છે કે અત્યારે આબ ફાટ્યું હોય એવી સ્થિતિ છે. કેસ છે એ દિન પ્રતિદિન વધતા જાય છે. અમદાવાદની વાત કરીએ તો એવરેજ 250 કેસ છે એ દરરોજ એડ થાય છે છેલ્લા ઘણા દિવસથી.
રાજ્યમાં જ્યાં ન ધાર્યું હોય એવા ક્ષેત્રમાંથી પણ કેસીસ વધતા જાય છે. પછી એ મહેસાણા જેવું એક નાનકડું ટાઉન હોય ને આસપાસના ગામડામાં પણ આ પહોંચી જાય છે. જ્યાં દેવભૂમિ દ્વારકા કોઈ કેસ નહોતો ત્યાં કેસ આવી જાય છે. જ્યાં જામનગરમાં એક કેસ હતો ને એક ડેથ હતું, પરંતુ ત્યાં અચાનક 3 કેસ આવી જાય છે. તો હવે આવી લેબોરેટરીની જવાબદારીઓ વધવાની છે. પરંતુ જો આ જ રીતે મનમાની કરશે તો દેવાંશી આપણે જે સવાલ ઉઠાવ્યો છે એ બહુ વ્યાજબી છે કે ખરેખર આના માટે જવાબદાર કોણ? બિલકુલ, જવાબદારી તો અંતે સરકારની આવશે. ગાઈડલાઈન જો સરકાર પાર પાડે છે અને તો પછી જવાબદારી સરકારે સ્વીકારવી રહી. સવાલ મારો માત્ર એટલો છે આમાં કે જો આંકડા છુપાવવા માટે સરકાર આ બધું કરી રહી હોય તો નાગરિકનો જીવ સરકારની પ્રાથમિકતામાં હોવો જોઈએ કે પછી પોતાનું ઇમેજ બિલ્ડિંગ માટે જે કોશિશ થઈ રહી છે એ હોવી જોઈએ? ગુજરાત પહેલા ક્રમે છે, 5મા ક્રમે છે, કશું જ મેટર નથી કરતું જો ગુજરાતનો નાગરિક સુરક્ષિત નથી આ રાજ્યમાં. બિલકુલ બિલકુલ, તમે યોગ્ય વાત કરી દેવાંશી. કારણ કે ઇમેજ બિલ્ડિંગ પણ હોવી જોઈએ. ખૂબ સારી કામગીરી કરી છે. આપણે થોડા દિવસ પૂર્વે જ બતાવ્યું કે જે એસવીપી હોસ્પિટલ છે એમાં કેટલી સાર સંભાળ રાખવામાં આવે છે. જે દર્દીઓ ત્યાં છે એમને સવારથી લઈને રાતનું શું મેનુ છે એ વસ્તુ પણ આપણે બતાવી. પરંતુ એક સિક્કાની બીજી બાજુ પણ હોય છે. એવી રીતે આ પ્રકારની લેબોરેટરી, એક ચંદુભાઈનો કેસ આવ્યો એના ઉપરથી આપણે ખ્યાલ આવ્યો. અને જ્યારે ખુદ લેબોરેટરીના પ્રમોટર આપણી સાથે વાત કરે છે, ડૉક્ટર સંદીપ શાહ, અને જે પ્રમાણે બધી તથ્યો છુપાવે છે, ક્યારેક કહે છે કે સરકારની ગાઈડલાઈન છે, ક્યારેક છે કે ના 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 અમે રિપોર્ટ આપી દીધા. આપણે પૂછીએ છીએ કે ગાઈડલાઈન આવી ગઈ એ પછી તમે કોઈ ટેસ્ટ કર્યા? તો કે ના, અમે કોઈ ટેસ્ટ નથી કર્યા. જ્યારે આપણા સહયોગી મનોજ કહે છે કે 2 તારીખની ગાઈડલાઈન છે તો આજે 4 તારીખ સુધી એને શું એક પણ ટેસ્ટ નહીં કર્યા હોય? કારણ કે આની તો અલગ અલગ બ્રાન્ચ છે, પાલડીમાં પણ છે, બોપલમાં પણ છે અને અન્ય જગ્યાએ પણ છે. તો ખરેખર લેબોરેટરી ઉપર પણ અહીંયા બહુ મોટો સવાલ ઉઠે છે. સરકાર ઉપર પણ છે. આપણે જવાબ જો કે માંગીશું સરકારનો, સરકાર આશા છે જવાબ પણ આપશે. પરંતુ મનોજ, જે રીતે આખી ઘટના છે, તમને આ કેસ ક્યાંથી તમને મળ્યો અને ચંદુભાઈએ આપનો કોન્ટેક્ટ કરેલો હતો અને આખી વાત કઈ રીતે બહાર આવી? સૌથી પહેલો પ્રશ્ન એ હતો, એમણે કીધું કે પોતાનો દીકરો છે તે હોટલમાં અત્યારે સારવાર હેઠળ છે. 4 દિવસ થયા. તેમના દીકરાને પણ આપણે પૂછ્યું કે પહેલાં ડૉક્ટરે તેમનું ચેકઅપ કર્યું અને બાદમાં તેનામાં કોઈ પણ જાતના લક્ષણો જ નથી, તો ડૉક્ટર તેનું કઈ રીતે ચેકઅપ કરવાના? તેની વાત સાચી છે. એમના લક્ષણો જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી તેની ટ્રીટમેન્ટ ચાલુ છે. ફ્રૂટ છે, જ્યુસ છે, બધું. જે ઘરમાં કોરોના પોઝિટિવ દર્દી નોંધાય તો નિયમ છે કે તેના તમામ પરિવારોના કોરોના ટેસ્ટ કરવા પડે. તેને લઈને આ પરિવારે સીધું જે ખાનગી ડૉક્ટરને પહેલાં સલાહ લીધી. પહેલાં કોર્પોરેશનમાં ફોન કર્યા, કોર્પોરેશનવાળા તેમના ફોન રિસીવ ના કર્યા. બાદમાં તેમને બ્લડ પ્રેશરની બીમારી છે, અનેક રોગોનાથી તેઓ પીડિત છે, તેથી તેમણે હોસ્પિટલમાં ગયા અને હોસ્પિટલે લખી આપ્યું કે તમારે આ ટેસ્ટ કરવો ફરજિયાત છે. ત્યારે તેમણે સુપ્રાટેપનો સંપર્ક સાધ્યો અને તેમની આખી ટીમ છે જે ટેકનિશિયનની તે આ વ્યક્તિના ઘરે ગઈ. એ વ્યક્તિના ઘરે જઈને નિયમ મુજબ તેમણે સેમ્પલ લીધા અને બાદમાં એક વ્યક્તિના 45 રૂપિયા, એટલે મધર ફાધર જે બેના થયા તો 9000 રૂપિયા લીધા. 9000 લઈને તેઓ પહોંચી ગયા. પરંતુ આ વ્યક્તિ જ્યારે ફોન કરે છે કે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો કે નેગેટિવ આવ્યો, ફોન ઉપાડતા જ નથી. 9000 પાછા આપવાની વાત બીજી બાજુમાં રહી, પરંતુ ફોન ઉપાડવાનો બંધ કર્યો. પછી આ વ્યક્તિએ DYHO મ્યુનિસિપલ કમિશનરના જે નીચેના અધિકારીઓને તેમણે ફોન કર્યા. એ અધિકારીઓની તરફ શરમતા જો એ ફોન આ વ્યક્તિનો ફોન છે તે બ્લોકમાં મૂકી દીધો કે જેથી આ વ્યક્તિ તેને ફરીવાર હેરાન ના કરે. આમ આખું ગોળ રહીને આ વ્યક્તિના માનસિક શું પીડા થતી હશે તે એ પરિવાર જ સમજતો હશે. પરંતુ અત્યાર સુધીમાં આ ગાઈડલાઇનની જરૂર હવે 2 તારીખે કેમ પડી, એક સૌથી મોટો સવાલ છે. તું અત્યાર સુધી આ પૂર્વ મંજૂરી લેવાતી નથી. એમનામ જે ટેસ્ટ થતા હતા, એમનામ જે આંકડા બહાર પડતા હતા, અને 2 તારીખ બાદ હવે આ મંજૂરી બાદ જે હવે ટેસ્ટ થશે તો તે આંકડો કેટલો આવશે, એક સૌથી મોટો આ તપાસનો વિષય છે. બિલકુલ દેવાંશી, તો એક અદના આદમીની જે કહાની છે, જેમનું દુઃખ દર્દ છે, એને વ્યક્ત કરવાની આપણે કોશિશ કરી. આપણે કોઈને નીચો દેખાડવાનો કોઈ પ્રયાસ નથી સરકારનો કે નથી સુપ્રાટેક લેબોરેટરીનો. પરંતુ જ્યારે ચાહે એ રાજા હોય કે રંક હોય, આજે કોરોના કોઈને છોડતો નથી. આ તો ચંદુભાઈ છે કે એમને સક્ષમ છે કે 2 રિપોર્ટ કરાવ્યા અને 9000 રૂપિયા લેબોરેટરીને આપ્યા. પરંતુ એવા હજારો લોકો છે, લાખો લોકો છે કે કદાચ એને એવા કોઈ સિમ્ટમ્સ દેખાય અને ટેસ્ટ કરાવવા જાય તો કોની પાસે જવું? અને જો ખાનગી લેબોરેટરીમાં ઉછીના રૂપિયા લઈને પણ 4500 એક ટેસ્ટ ઉપર આપવા પડે, એ આપવા માટે જો તૈયાર થાય અને એમને રિપોર્ટ ના મળે તો આનાથી મોટું દુઃખ દર્દ બીજું હોય જ ના શકે. તો એક સામાન્ય માણસના દુઃખને વ્યક્ત કરવાનો સંદેશ ન્યૂઝે પ્રયાસ કર્યો છે અને એ પ્રયાસમાં કન્ક્લુઝન એટલું જ છે કે હાલ પણ જે ગાઈડલાઈન છે, નથી રિપોર્ટ આપવાનો કે નથી આપવાનો, કેટલા મરીઝ છે કે નથી, આ અનેક સવાલો છે એ ઊભા કરે છે. આપણો પ્રયાસ છે માત્ર આ સવાલોના જવાબ મેળવવાનો.
બિલકુલ જોડાયેલા રહેજો અમારી સાથે અને જવાબ અંતે સરકારે આપવાનો છે. જ્યારે આપણે સામાન્ય વ્યક્તિની વાત કરતા હોઈએ અને કહેતા હોઈએ કે અંત્યોદયનું અમારું કામ છે અને હરોળમાં ઉભેલા છેલ્લા માણસ સુધી પહોંચીશું, તો છેલ્લા છોડી દો, પણ જે હરોળમાં આગળ છે, જે વ્યક્તિ 9,000 રૂપિયા ખર્ચી શકે છે અને આપણી સિસ્ટમ જો એને પણ ગોળ ગોળ ફેરવે છે, તો પછી આપણે છેલ્લા માણસ સુધી કેવી રીતે પહોંચી શકવાના? સૌથી મોટો સવાલ આંકડા છુપાવવા માટેનું આ કારસ્તાન હોય કે પછી સુપ્રાટેક લેબોરેટરી દ્વારા ગોળ ગોળ આપવામાં આવતા જવાબ? ગાઈડલાઈન સરકારની છે તો જવાબદેહી સરકારની જ બને છે. અધિકારીઓએ જવાબ આપવો પડશે કે કેમ 2 તારીખે એમણે એવી ગાઈડલાઈન આપવી પડે. જો તમારે રિપોર્ટ નથી જ પબ્લિશ કરવા તો 9,000 રૂપિયા શું કામ લેવાના? સૌથી મોટી વાત, ચંદુભાઈનો છોકરો જ્યારે પોઝિટિવ આવે છે તો રિપોર્ટ કરવાની જવાબદારી કોર્પોરેશનની જ આવે છે. ડોક્ટર સંદીપ અમારી સાથે, સુપ્રાટેક લેબોરેટરીના પ્રમોટર આપણી સાથે જોડાઈ ગયા છે. ડોક્ટર સંદીપ, એટલો માત્ર સવાલ છે કે આ ગાઈડલાઈન ક્યારે આવી, એની ગાઈડલાઈનની હવે શું જરૂર પડી અને હવે આ ગાઈડલાઈન આવી છે તો એનાથી ફરક શું પડ્યો એના પહેલાના રિપોર્ટમાં, એના પછીના રિપોર્ટમાં? જો એમાં ફરકમાં સ્લાઇડ કશું જ નહીં પડે. જે ટેસ્ટ થશે એ ટેસ્ટ ખરેખર જરૂરિયાત છે કે એ પ્રમાણે થશે. આમાં શું છે, અત્યારે પેનિક કેટલું બધું ફેલાયેલું છે કે મને ગળામાં દુખે છે, મારે ટેસ્ટ કરાવો છે, મારે આમ થયું છે, મને ટેસ્ટ કરાવો છે. એટલે આપણું ગાઈડલાઈન લાવવાનું મહત્વ શું છે કે જે ખોટા ટેસ્ટો ના થાય. અત્યારે બધાને એક સાયકોલોજીકલ બધાને એવું થઈ ગયું કે મને થઈ ગયો કોરોના, બધાને એવું થઈ ગયું છે. એટલે પણ ડોક્ટર સંદીપ, હું આપને વચ્ચે મારો એક સવાલ છે એટલા માટે આપને રોકવા માંગુ છું કે ચંદુભાઈ જેવો કેસ કે જ્યાં એમનો છોકરો ઓલરેડી પોઝિટિવ છે, એમને હોટેલમાં એમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે, એમને ક્વોરન્ટીન કરેલા છે, એવા પરિવારના રિપોર્ટ માટે જ્યારે તમારી સુપ્રાટેક જેવી લેબોરેટરી ઘરે આવીને સેમ્પલ કલેક્ટ કરીને જાય છે તો એ તો ટેસ્ટ લેતા પહેલા વિચારવું જોઈએ ને, લીધા પછી એનું પરિણામ કેમ ન આપવું? સાચી છે બેન. હવે આમાં તત્વ એટલું છે કે હવે સડનલી એક વસ્તુ આવ્યું કે અમારે આ વસ્તુમાં પરમિશન દેવાની આવે, તો અમે પરમિશન લઈએ, એક સિસ્ટમ ઉભી થાય અને એમાં રિપોર્ટ નથી આપવાનો નથી. ઇટ વિલ બી ડિલેડ. બેસિકલી આ ટેસ્ટનો ટર્નઅરાઉન્ડ ટાઈમ 12 કલાકનો હોય છે, 10 થી 12 કલાકનો. અમે એમને એટલું જ કહ્યું કે આ શાસ્ત્રીમાં પરમિશન અત્યારે પણ આવી ગઈ છે. અત્યારે મારા બધા માણસો ઉઠીને રાતે પણ બધા ટેસ્ટો કમ્પ્લીટ કરીને જશે. એટલું ડીલે થવાનું છે. એમાં એવું નથી કહેવાનું કંઈ કે ભાઈ હું નથી આપવાનો રિપોર્ટ, આવું થઈ જવાનું, કશું જ નથી. રિપોર્ટ થઈ જ જશે. બધા લોકો વોરફૂટ બેસિસ પર અત્યારે એક મશીનરી બધી એ વોરફૂટ બેસિસ પર કામ કરી રહી છે. પણ એ મશીનરીમાં જ્યારે ત્રુટિ રહી જાય તો એ ત્રુટિ સામે ધ્યાન દોરવું એ અમારી ફરજ છે. ચંદુભાઈ સાધુ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ચંદુભાઈ જે પોતે પીડિત છે એ પણ અમારી સાથે, તમે છો એની સાથે સમાંતરે એ પણ જોડાઈ ગયા છે. ચંદુભાઈ, ક્યારે તમે સેમ્પલ આપ્યું, એક્ઝેક્ટ તારીખ તમે કહી શકો? કારણ કે આમાં વાત એવી છે કે તમારું સેમ્પલ લેવામાં આવ્યું પછી આ ગાઈડલાઈન આવી. તારીખ કાલે 5 વાગે. આજની તારીખ? અચ્છા, ઓકે. 3 તારીખે 5 વાગે. અચ્છા, તો ડોક્ટર સંદીપ સાહેબ, ગાઈડલાઈન તો બીજી તારીખથી આવેલી છે, 3 તારીખે સાંજે 5 વાગે સેમ્પલ લે છે. બીજી તારીખે આવેલી ગાઈડલાઈન છે જે અમારામાં જે વસ્તુ ગાઈડલાઈન નહીં, બધી ગાઈડલાઈનમાં ઇમિડિયેટલી તો ખબર ના પડી જાય ને. જે વસ્તુ થઈ ખબર પડી અમને અને અમને જણાવવામાં આવ્યું ઇમિડિયેટલી અમે એને ફોલો કરવાનું ચાલુ કર્યું. 5 વાગે છે ને એ પણ રિપોર્ટો અત્યારે પરમિશન પણ એમની આવી ગઈ છે અને એ રિપોર્ટ અત્યારે ચાલુ છે. કદાચ 1.5 કલાકની અંદર રિપોર્ટ રિલીઝ પણ થઈ જશે એમનો. અચ્છા, તો એક મિનિટ, એટલે મારો સવાલ ડોક્ટર શું છે કે તમે ટેસ્ટ કરવા, સેમ્પલ લેવા માટે જાઓ એના પહેલા એનું પરમિશન લો છો એમના સિમ્પટમ્સ જોઈને કે પછી સેમ્પલ આવી જાય પછી પરમિશન લેશો? આમાં એવું છે, અત્યારે ખરેખર એવું છે કે સેમ્પલ લીધા પછી તો હવે એવું છે પેશન્ટ મારા ત્યાં આવ્યો હોય, બરોબર, અમે એમના કે પેશન્ટ પાસે જતા હતા. અત્યારે અમે એવી સિસ્ટમ ઉભી કરશું કે પેશન્ટ આવશે ત્યારે અમે જણાવીશું જો આ બધી વસ્તુઓ છે, સેમ્પલ લઈએ છે, તમે પરમિશન માટે મૂકીશું, એનો અમે એક સહી પણ કરાવીશું, પરમિશન આપશે, ટેસ્ટ કરીશું. તમે પૈસા પછી આપો તો પછી આપજો, અત્યારે આપો તો અત્યારે આપો તો પાછા આપી દઈશું. પૈસા જો નહીં આવે. સવાલ પૈસાનો છે જ નહીં એમાં ડોક્ટર સંદીપ, કારણ કે જો ચંદુભાઈ 9,000 રૂપિયા ખર્ચી શકે છે તો મતલબ એમના માટે પૈસાનો સવાલ નથી, એમના માટે મનની શંકાના સમાધાનનો સવાલ. એક વ્યક્તિને ખબર તો પડવી જોઈએ ને, કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ, એ વ્યક્તિને ખબર પડવું જોઈએ, એનો હક છે, એ જાણવાનો હક છે, એને પૈસા આપ્યા છે તમને. મારી વાત સાંભળો, પડશે જ ખબર, નહીં પડે એવું છે જ નહીં. ઠીક છે. હા ચંદુભાઈ, અત્યારે મારા મોબાઈલ ઉપર SMS આવ્યો છે. હા, એક મિનિટ ચંદુભાઈની વાત સાંભળી લઈએ. હા ચંદુભાઈ બોલો, હવે શું મેસેજ આવ્યો છે મોબાઈલ પર? સુપ્રાટેક માંથી મારા ઉપર SMS આવ્યો છે અત્યારે. હા, કે કાલે 4 વાગે મંજુલાબેન નો રિપોર્ટ મળશે અને ડિપોઝિટ એમાઉન્ટ 0 માઇનસ કાલ તમારે બીજા 4500 આપવા પડશે.
અચ્છા, બીજા 4500 આપવા પડશે. આ એવું નથી, હાલ આવ્યો એવું બીજા એમાં 4500 રૂપિયા. ડોક્ટર સંદીપ જવાબ આપી દો. આમાં તો હવે બીજા 4500 છે ને? બીજા પૈસા હાલ SMS આવ્યો. ચંદુભાઈ, તમારી પાસેથી રૂપિયા કેટલા લીધા હતા આની પહેલા? 2 જણના સહિત 9000 રૂપિયા. 9000 લીધા છે અને 2 રિપોર્ટ કરાવ્યા છે તમે, બરાબર? હા, મારો અને મારા મિસિસ નો હતા. હાલ SMS આવ્યો સુપ્રા ટેક પર. અચ્છા, તમારા મિસિસ નું નામ શું છે? મંજુલાબેન. અચ્છા, એટલે મંજુલાબેન નો રિપોર્ટ કાલે સાંજે 4 વાગે આવશે ને એના માટે તમારે બીજા 4500 આપવા પડશે. હા, એવું પેમેન્ટ અત્યારે એવું હોય કે જે પરમિશન આવે અમે રજીસ્ટ્રેશન કરીએ એટલે હજી પેલા પૈસાનું પેમેન્ટ રજીસ્ટ્રેશનનો મેસેજ જાય, રજીસ્ટ્રેશન ત્યાંનું પેમેન્ટ છે, પૈસા પે થશે એટલે પાછો બીજો મેસેજ થશે કે એવરીથિંગ હેઝ બીન પેડ. નાની વસ્તુ છે, કોઈ પૈસા વધારે લેવાના નથી, કશું એને અને એકચ્યુઅલી અત્યારે પૈસાનો તો સવાલ, પૈસા સેકન્ડરી વસ્તુ છે. અત્યારે મારો સવાલ ડોક્ટર સંદીપ શું છે, આ પહેલા તમે કેટલા ટેસ્ટ કર્યા અત્યાર સુધીમાં લેબોરેટરીમાં? ઓલમોસ્ટ 7000 ટેસ્ટ કર્યા છે. હા, તો એ 7000 લોકોને ખબર, તમને કહું, અમને આપણે બીજું કહું, 7000 ટેસ્ટ ની અંદર મેં 1000 ટેસ્ટ ફ્રી પણ કરેલા છે શરૂઆતમાં ગવર્મેન્ટે આપણે સપોર્ટ સિસ્ટમ માટે. એ પછી ગવર્મેન્ટે અમે ખૂબ ઊંચા ભાવે પણ એટલા માટે કે પુઅર પેશન્ટને ફાયદો થાય એટલા માટે એવી રીતના પણ કરી આપીએ છીએ. કોઈ આમાં પૈસા કમાવાનો કોઈ ઇન્ટરેસ્ટ જ નથી કશો. મેં તમને એટલા જ માટે ડોક્ટર સંદીપે વાત કરી કે પૈસા સેકન્ડરી વસ્તુ છે, માણસનો વિશ્વાસ અથવા માણસનો મનોવ્યથા પહેલા નંબર પર છે. અમારે એટલું છે, ચંદુભાઈને ખાલી મને પર્સનલી પણ ફોન કર્યો તો હું તમને એટલું જ કહેવા માંગુ છું કે થોડુંક ડીલે થશે, વધારે કશું થવાનું. હા, તો એનું કારણ શું છે ડિલે થવાનું? જ્યારે પરમિશન લઈને તમે કરી રહ્યા, ડોક્ટર સંદીપ, જ્યારે તમે પરમિશન લઈને કરી રહ્યા છો મતલબ તમે ઓલરેડી ફિલ્ટર કરી રહ્યા છો કે અમે આટલા જ લોકોના ટેસ્ટ કરીશું, તો એની પાછળ પણ હવે કોઈ એક વ્યક્તિને સાંભળો, મારો સવાલ શું છે ડોક્ટર સંદીપ કે સિમ્પટમ્સ તો છે નહીં, 80% લોકો એવા છે જેમને કોરોના આવ્યો છે કે જેમને કોઈ લક્ષણ નથી, કોઈ વ્યક્તિના મનમાં શંકા છે અને એ કોરોના ટેસ્ટ પૈસા આપીને કરાવે છે, તો એમાં સરકારને શું વાંધો છે? ના, એમાં એવું છે અત્યારે આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન છે, એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની એ લોકોએ 6 ગાઈડલાઈન બનાવી છે અને એ ગાઈડલાઈન પ્રમાણે જ આખા દેશે કામ કરવું પડે. એટલે સરકારની ગાઈડલાઈન છે એટલે એમાં તમે શું કરી શકો? એ વાત તમારી સાચી છે, પણ ચંદુભાઈ મારો પ્રશ્ન શું છે કે જ્યારે તમારા દીકરાને કોરોના પોઝિટિવ આવે છે તો તમારું સેમ્પલ લેવા માટે અથવા તમારો ટેસ્ટ કરવા માટે કોર્પોરેશનમાંથી કોઈ કેમ ના આવ્યું? કોર્પોરેશનમાંથી તો કઈ અમારી પાસે ટાઈમ જ નથી અને ઉપરથી ગાઈડલાઈન છે કે તમે પ્રાઇવેટમાં કરાવો હોય તો કરાવી લો, બાકી અમારે ત્યાં તો ટાઈમ નથી. અને આવું તમને કોણે કહ્યું કોર્પોરેશનમાંથી? અરવિંદભાઈ સ્પષ્ટ થયું. અચ્છા, તો તમે મતલબ ત્યાં જ્યારે તમારા દીકરાનો કોરોના પોઝિટિવ આવ્યો કેવી રીતે ખબર પડી જ્યારે એમને સિમ્પટમ્સ નથી? તો દીકરાનો પોઝિટિવ આવ્યો એ તો સુપ્રામાં જ આજે સુપ્રા ટેકમાં જ અમે કરાયો હતો. અચ્છા, સુપ્રા ટેકમાં જ તમે તમારા દીકરાનો રિપોર્ટ કરાવ્યો હતો કેમ કે તમને મનમાં શંકા હતી? હા, એટલે એની જોડે જે ભાઈબંધ હતો એનો આવ્યો તો પોઝિટિવ એટલે અમે કરાયો તરત જ. અચ્છા, તો ત્યારે પણ તમે પ્રાઇવેટમાં કરાવ્યો તમારા દીકરાનો અને સુપ્રા ટેકમાંથી જ ખબર પડી કે તમારા દીકરા કોરોના પોઝિટિવ છે? હા. તો એમની ટ્રીટમેન્ટ અત્યારે ક્યાં ચાલી રહી છે? હિલ્ટન હોટેલ હિલ્ટનમાં. અચ્છા, હોટેલમાં ચાલી રહી છે. તો હવે સવાલ, તમે કોર્પોરેશનમાં કોને સંપર્ક કર્યો અત્યાર સુધીમાં? કારણ કે આમાં સૌથી પહેલી જવાબદારી તો કોર્પોરેશનની આવે છે તમારો ટેસ્ટ કરવાની. હા, કોર્પોરેશનમાં અમે નાયક સાહેબને પહેલા બેનના હેલ્થ ઓફિસર બેન છે જૈનાબેન, એમને કહ્યું, અરવિંદભાઈને કહ્યું અને નાયક સાહેબ છે આસિસ્ટન્ટ કમિશનર, એમને પણ કહ્યું અમે. હા ડોક્ટર સંદીપ, ખાલી મારે એટલું જાણવું છે કે ચંદુભાઈનો અને એમના પત્ની મંજુલાબેનનો એ બંનેનો રિપોર્ટ ક્યારે આપશે સુપ્રાટેક? બેન, અત્યારે એમની પરમિશન આવી ગઈ છે, અત્યારે સેમ્પલ મુકાઈ ગયેલા છે એમના ટેસ્ટિંગ માટે. મિનિમમ 2 થી 2.5 કલાકમાં એમને રિપોર્ટ મળી જશે. ઓકે ચંદુભાઈ, તમને 2 થી 2.5 કલાકમાં રિપોર્ટ મળી જશે. તમારો પ્રશ્ન તો ઓલમોસ્ટ અહીંયા સોલ્વ થઈ ગયો છે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. ચંદુભાઈ કે મંજુલાબેનનો આ પ્રશ્ન નથી, આ માણસના વિશ્વાસનો અને એની મનોવ્યથાનો આ સવાલ છે.